નમસ્કાર કેટીવીસી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું। મહારાષ્ટ્રના પુણેના બાનેર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય આઈટી એન્જિનિયરે લાયસન્સ પોઈન્ટ ખાતે 250 ફૂટ ઊંડી ખીણમાં કૂદીને જીવન લીલા સમાપ્ત કરી હોવાની ઘટના સામે આવી છે, જે ગુરુવારે વહેલી સવારે તેમની કાર લોનાવાલા નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી। જે આત્મહત્યા પૂર્વે પત્ની અને મિત્રોને ઈમેલ અને સંદેશાઓ મોકલવાની માહિતી મળી આવી હતી, જે લોનાવાલા ગ્રામીણ પોલીસ અને સિંધુદુર્ગ રેસ્ક્યુ ટીમે સંયુક્ત કામગીરી કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। જે આ વધતી આવી ઘટનાઓને લઈને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે। જે લાયસન્સ પોઈન્ટ પર એક દુઃખદ ઘટના બની છે, જે આત્મહત્યાની પૂર્વે પત્ની અને મિત્રોને ઈમેલ અને સંદેશાઓ મોકલવાની માહિતી આપવામાં આવી છે। જે પુણેના બાનેર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય આઈટી એન્જિનિયરે લાયસન્સ પોઈન્ટ ખાતે 250 ફૂટ ઊંડી ખીણમાં કૂદીને જીવન લીલા સમાપ્ત કરી હોવાની ઘટના સામે આવે છે, જે ગુરુવાર વહેલી સવારે તેમની કાર લોનાવાલા નજીક ત્યાજી દેવાની હાલતમાં મળી આવી હતી। જે આત્મહત્યા પૂર્વે પત્ની અને મિત્રોને ઈમેલ દ્વારા સંદેશ મોકલવાની માહિતી સામે આવી છે। જે લોનાવાલા ગ્રામીણ પોલીસ અને સિંધુદુર્ગ રેસ્ક્યુ ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। જે આવી વધતી ઘટનાઓને લઈને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે। જે લાયસન્સ પોઈન્ટ પર આ દુઃખદ ઘટના સામે આવી છે, જે આઈટી એન્જિનિયરે ખીણમાં કૂદીને મોત નીપજ્યું છે અને આત્મહત્યા કરી છે।